અને બુલેટિનમાં હવે વાત કરીશું માંજલપુર સીટની ચૂંટણી વિશે। તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જેમની જીત થઈ છે। 18મા રાઉન્ડના અંતે ભાજપના સતીશ પટેલ 29,000 મતોથી આગળ છે। ભાજપના સતીશ પટેલને 52,921 મત મળ્યા અને કોંગ્રેસના ભીખા રબારીને 23,913 મત મળ્યા। સતીશ પટેલે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલનો વારસો જાળવી રાખ્યો છે। ત્યારે વડોદરા માંજલપુર વિધાનસભાની આ બેઠક કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ અને ત્યાં સતીશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેમને બહુમતી મળી છે। 18મા રાઉન્ડમાં અંતે ભાજપના સતીશ પટેલ 29,000 મતોથી આગળ છે। ત્યારે વડોદરામાં માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે ક્યાંક ઉજવણી પણ શરૂ કરી દીધી છે। જીતની ઉજવણી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી। 17 અને 18મા રાઉન્ડમાં આગળ અને ત્યારબાદ જીતની ઉજવણી। સતીશભાઈ પટેલ એમનો ભવ્ય વિજય થયો છે ને એમની સાથે આપણે વાત કરીએ। સતીશભાઈ, શું કહો છો? આજનો વિજય લોકોએ આપના ઉપર વિશ્વાસ 100% પ્રજાજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે એમને જંગી બહુમતીથી અમને ચૂંટાયા છે અને આ સીટ ફરીથી ભાજપની જળવાઈ રહી છે। કેન્દ્ર અને પ્રદેશના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું। ઓછા મતદાને પણ આટલી લીડ મળી છે તો કેવી રીતે આ કાર્યકર્તાઓ કોને જશ આપો છો? ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પાર્ટીને જશ અપાય, કારણ કે પાર્ટી મહાન છે, કાર્યકરો મહાન છે, કાર્યકરો નિષ્ઠાવાન છે, બુથ પર કાર્યકરો કામ કરે છે, એટલે એમની મહેનતથી જ આજે અમે જીત્યા છે। માંજલપુર માટે હવે શું સતીશભાઈનું વિઝન છે? માંજલપુર જે કાકાના અધૂરા કાર્યો છે તે અમે પૂરા કરીશું। સતીશભાઈ પટેલ, યોગેશ કાકાના જે અધૂરા કામો છે એ પૂરા કરીશું એવા વિશ્વાસ સાથે અત્યારે આ વિજયને તો કાર્યકર્તાઓનો વિજય મનાવી રહ્યા છે અને કાર્યકર્તાઓ દ્વારા જે આ વિજય મળ્યો છે એવો વિશ્વાસ સતીશભાઈ પટેલ છે વ્યક્ત કરી રહ્યા છે। માંજલપુર માટે જે યોગેશ પટેલના અધૂરા કાર્યો છે એ પૂરા કરવાની નેમ પણ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। ત્યારે જીતની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે અને ઓછું મતદાન ક્યાંક વધારે લીડ મળી છે સતીશ પટેલ કે જેમને 52,921 જેટલા મત મળ્યા। તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ। ભાજપના સતીશ પટેલનો 30,499ના મતના લીડથી વિજય થયો। ભાજપના સતીશ પટેલને 55,084 મત મળ્યા। કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા છે। ત્યારે માંજલપુર બેઠક પર નોટાને 2,223 જેટલા મત મળ્યા છે। ત્યારે ફરી એક વખત ભાજપનો ભગવો આ સીટ પર લહેરાયો છે માંજલપુરમાં સતીશ પટેલ કે જેમને 55,000 મત મળ્યા છે। સતીશ પટેલનો 30,499ના મતથી લીડ થયો છે। ત્યારે તેમણે કાકાની લાજ રાખી એવું ત્યાં કહેવાઈ રહ્યું છે। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી સતીશ પટેલ જીત્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર કે જેમને 24,585 મત મળ્યા છે। સતીશ પટેલ કે જેમણે એ પણ કહ્યું કે માંજલપુરની જનતા કે જેમણે યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે તેમને પણ સહકાર આપ્યો છે। આ સાથે કામને લઈને પણ એક મહત્વની વાત તેમણે એ જણાવી હતી કે કાકાના જેટલા કામો છે, યોગેશ પટેલના જેટલા કામો છે તે હવે આગામી સમયમાં એ પૂરા કરશે બાકી રહેલા કામો। ભાજપના ઉમેદવાર 30,000થી વધારે મતથી જીત્યા છે અને સતીશ પટેલને 55,084 જેટલા મત મળ્યા છે। આ વખતે પણ લીડ જાળવી રાખી છે। એક તરફ થોડું ઓછું મતદાન કહી શકાય, પરંતુ એની સામે લીડ જાળવી રાખવી પણ એક મહત્વની વાત। ત્યારે સતીશ પટેલ કે જેમને 55,084 મત મળ્યા છે। માંજલપુર વિધાનસભા બેઠક 30 જુલાઈએ પેટા ચૂંટણી યોજાઈ હતી। 37.5% જેટલું મતદાન થયું હતું અને 19 જેટલા રાઉન્ડની મતગણતરી અને અંતે ભાજપનો ભગવો લહેરાયો છે સતીશ પટેલ કે જેમની જીત થઈ છે। તેમણે લીડ પણ જાળવી રાખી છે। 30,000થી વધારે લીડ તેમની જાળી છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ, માંજલપુર વિધાનસભા બેઠક ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો, કેવો ઉત્સાહનો માહોલ? ભાજપનો ભગવો માંજલપુરમાં લહેરાયો છે એવું કહી શકાય એટલા માટે કારણ કે આ બેઠક ઉપર સતીશ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા। 30,000 વોટની લીડથી સતીશ પટેલનો વિજય થયો છે અને એના કારણે ભાજપ સાવણીમાં અત્યારે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। સતીશ પટેલ અત્યારે ફૂલની ગાડીમાં સવાર થઈ અને શહેર ભાજપ પ્રમુખ આ ઉપરાંત બાળુભાઈ શુક્લ જે વિધાનસભાના દંડક છે એમની અત્યારે જે રેલી છે નીકળી છે, વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે।
શહેરમાં જે રીતે માજલપુર બેઠક ખૂબ જ અગત્યની મનાતી હતી, જે યોગેશ પટેલના નિધન પછી આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી આવી. છાણી વિસ્તારના સતીશ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા. એના જે પરિણામો આવ્યા છે એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઉત્સવનો માહોલ છે જોવા મળી રહ્યો છે. સતીશ પટેલ અત્યારે માજલપુર વિસ્તારના જે નાગરિકો છે એમનો આભાર માનવા માટે અત્યારે અહીંથી નીકળ્યા છે. માજલપુર વિસ્તારમાં એમની જે વિજય યાત્રા છે, વિજય વિશ્વાસ યાત્રા છે એ નીકળી છે. ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા આજે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ડીજે ઢોલ નગારા સાથે અત્યારે સતીશ પટેલ છે એ મતદારોનો આભાર માનવા માટે નીકળ્યા છે. ખાસ કરીને આ બેઠક ઉપર જે રીતે પેટા ચૂંટણી હતી અને મતદાન ઓછું થયું, પરંતુ ભવ્ય વિજય ભાજપનો થયો છે અને અત્યારે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જી, મારો આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.